તળાજા પાલીતાણા ઘોઘા તાલુકામાં આજે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। ગઈકાલે વરસાદ નહોતો પડ્યો એવા તળાજા પાલીતાણા ઘોઘામાં પણ આજે ભારે પવન વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો અને છેલ્લા થોડા વર્ષોની નવી પેટર્ન મુજબ કરા પણ પડ્યા। આ પવન સાથેના માવઠાથી બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આંબાની કેરીઓ ખરી પડી છે તો બીજા વૃક્ષોને પણ નુકસાન થયાના અહેવાલ છે। ઉનાળુ બાજરી પણ પાકી જવા ઉપર હતી તેને પણ નુકસાન થયું છે। સામાન્ય લોકોને ગરમીથી રાહત તો મળી છે પરંતુ ખેડૂતોને ખૂબ નુકસાન પણ થયું છે। કેરીના પાકને નુકસાન થવાથી લોકોને પણ આગામી દિવસોમાં કેરી મોંઘી થવાથી મીઠી નહીં લાગે એ પણ નિશ્ચિત છે। વોટરપ્રૂફ છે। ફોકસ તો થવા દે હમણાં। વોટરપ્રૂફ છે। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।